મિત્રો, ચીન અને જાપાન વચ્ચે 54 વર્ષ બાદ પાંડા ડિપ્લોમસીનો અંત આવ્યો છે, એટલે કે પાંડા રાજનીતિનો અંત આવ્યો છે. તો આ પાંડા ડિપ્લોમસી શું હતી? 1972ની અંદર ચીને પોતાના મિત્ર દેશોને પાંડા ભેટ આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિને આપ્યા હતા, એના બાદ જાપાનને આપ્યા હતા, એના બાદ પોતાની પોલિસીમાં ચેન્જ કર્યો હતો અને જે પાંડા મોકલવામાં આવે એને 1984થી દર વર્ષે તેઓએ જે છે એનો નિભાવ ખર્ચ શરૂ કર્યો. હાલમાં 1 વર્ષના પાંડાનો જે પેર હોય છે એનો નિભાવ ખર્ચ ચાઇનાને $1 મિલિયન આપવો પડતો હોય છે, કારણ કે પાંડા લીલું કૂંપળ, જે લીલું વાંસ છે ખાય છે, એટલે નિભાવ ખર્ચ પણ વધારે આવતો હોય છે. તો 10 કે 15 વર્ષની લોન હોય તો સાથે આવેલા પાંડાનો નિભાવ ખર્ચ પણ આપવો પડતો હોય છે. અને જો કોઈ દેશની લોન પતી જાય અથવા તો એનો નિભાવ ખર્ચ જે છે વધારે પડતો હોય, આર્થિક બોજ આવતો હોય અને કોઈ દેશ સાથે રાજકીય તણાવ વધી જાય તો એ પાંડા પાછા મોકલી દેતા હોય છે. તો જાપાને હમણાં તાઇવાનના સપોર્ટમાં ચાઇનાને કહી દીધું કે જો તાઇવાન ઉપર ચાઇના હુમલો કરશે તો જાપાનની સામે પણ એને ટકરાવવું પડશે. તો બંને વચ્ચે રાજકીય તણાવ વધી જતા જે જાપાનથી ઝેઉ અને લેઈ પાંડાની પેર છે એ પરત મોકલવામાં આવી છે. એની પહેલાં એના માતા પિતાની જોડી પણ પરત મોકલવામાં આવી હતી. જે પાંડાની પેરમાં બચ્ચાનો જન્મ થાય છે એ પણ ચીનના જ ગણવામાં આવે છે, એટલે બચ્ચા જન્મે તો એને પણ પાછા મોકલવા પડે છે. ચાઇનાએ અત્યાર સુધીમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને હમણાં 2022માં જે ફિફા વર્લ્ડ કપ હતો તો કતારની અંદર પ્રથમ વખત જે સાઉથ ઇસ્ટ એશિયા દેશ છે કતાર, એની અંદર પણ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રશિયા, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ મોકલવામાં આવ્યા હતા અને ફિનલેન્ડ જેવા દેશે તો એનો નિભાવ ખર્ચ વધુ હોવાથી પાછા પણ મોકલી દીધેલા છે. અમેરિકા સાથે તેમને જે છે ટેરિફ વોર થયું તો પાછા મંગાવી લીધા હતા, પણ ફરી પાછું સમાધાન થઈ ગયું તો 2024 અને 25માં જે સેન ડિયાગો ઝૂ છે અને વોશિંગ્ટન ડીસીનું ઝૂ છે એમાં પરત પણ મોકલી દીધેલા છે. તો આ પાંડા જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ પાંડા, જેને જાયન્ટ પાંડા કહેવામાં આવે છે, એ ચીનમાં જોવા મળે છે. એના સિવાય એક બીજા ખાસ પ્રજાતિના ક્વિનલિંગ પાંડા પણ જોવા મળે છે. ખાસ પ્રકારના કથ્થઈ કલરના પાંડાની પ્રજાતિ છે જે ખાસ ચીનની ક્વિનલિંગ પર્વતમાળામાં જ જોવા મળે છે. અને આ પાંડાઓ જે છે એ રીંછની પ્રજાતિના છે. ભારતમાં રેડ પાંડા જોવા મળે છે, જે ખાસ સિક્કિમનું રાજ્ય પ્રાણી છે, એ આપણા ઉત્તર પૂર્વ રાજ્યમાં જોવા મળે છે. એ રીંછના પરિવારમાંથી આવતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આવી જબરદસ્ત જે વનપાલ અને વનરક્ષક સાથે જોડાયેલી પર્યાવરણ અને વન્યજીવનની માહિતી તમારે જોતી હોય તો આપણે જ્ઞાન લાઈવ ઉપર રોજ રાત્રે 10 વાગે હવે લેક્ચર શરૂ કરી રહ્યા છીએ યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં. અને તમારે વનપાલ અને વનરક્ષકની જો બેસ્ટ તૈયારી કરવી હોય તો સિંહનાદ કોર્સ પણ આવી ગયો છે, એમાં તમે એનરોલ થઈ શકો છો. જય હિન્દ, જય ભારત.